સુરતમાં વરસેલા ભારે વરસાદ પછી હજી પણ સુરતના હાલ બેહાલ છે। ભલે તંત્ર મોટા મોટા દાવા કરતું હોય પણ ખાડીપુરના પાણી હજી પણ નથી ઓસરી રહ્યા। કેટલીય જગ્યાઓ એવી છે કે જ્યાં ખાડીપુરના પાણી નથી ઓસરી રહ્યા। એ બધા વચ્ચે ફરી પાછો વરસાદ વરસ્યો અને વરાછામાં ફરી પાછું પાણી ભરાયું હતું। આ બધા વચ્ચે સુરતમાં એક સગર્ભાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે। ગઈકાલે આપણે જોયું હતું કે એક વૃદ્ધને છાતીસમા પાણીમાં સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યા હતા અને આજે સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને વિસ્તારમાં પાણી ભરાયેલું હતું। 108ના બદલે ફાયર બ્રિગેડને કોલ કરવો પડ્યો ત્યારે આ બેન પહોંચી શક્યા હતા હોસ્પિટલ। સુરતમાં હજી પણ ખાડીપુરની સમસ્યા યથાવત જોવા મળી છે। સુરતના પર્વતગામ પાસે આવેલ આજુબાજુ સોસાયટીઓ છે, જ્યાં ગીતાનગર છે, કેશવનગર છે, વાસ્તવનગર છે, વંદન ટાઉનશીપ છે, તમામ વિસ્તારોમાં હાલ પણ તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ પણ આ તમામ જે સોસાયટી વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે। શું કહેશો, કયા પ્રકારની સમસ્યા છે? સમસ્યા બહુ છે ભાઈ। 3-4 દિવસથી આ પાણી છે અને કોઈ પ્રકારની સુવિધા નથી। કાલે બપોરમાં દૂધવાળા આવ્યા હતા। આ એક બિલ્ડિંગમાં 2 બિલ્ડિંગમાં દૂધ આપીને ગયા। આ બોટ છે, દાડામાં 3 વખત બોટ આવે પણ બોટ પણ ખરાબ છે અને ધક્કા મારી મારીને બોટને અંદર લાવે। આ છેલ્લા 10 વર્ષ એસી ચેમ્બરમાં તમે રહેશો પાણીમાં। જી હા, આ વાત એટલા માટે હું કહી રહ્યો છું કે સુરતમાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરની અનેક સ્થળોએ સમસ્યા છે। સુરતના પર્વતગામ ખાતે આપણે ગીતાનગર ખાતે પહોંચ્યા છે। અનેક ઘરો છે તે પાણીમાં ગરકાવ થયા જોવા મળ્યા છે। જોઈ શકો છો, લોકો ખુદ પોતે જ પાણીનો નિકાલ કરવા માટે સોસાયટીના લોકો નીકળેલા છે, કારણ કે અહીં તંત્ર નથી આવ્યું। આ લોકો પોતે જ કામ કરી રહ્યા છે, તંત્ર આડસાઈ ખાઈ રહ્યું છે। આપણે ઘરની વાત તમને બતાવીશું। આ ઘર જોઈ રહ્યા છો, અહીં આ બેન છે, બેન ખુદ પોતે પોતાની સામાનની જે છે જાળવણી કરી રહ્યા છે। આ ગાદલું છે, અહીં સતત છેલ્લા ઘણા વર્ષોથી પાણીનું ઘરના સામાન જે પોતાના રોજી રોટી કમાઈને જે વસાયેલા સામાન તેને કઈ રીતે બચાવી શકાય તેને લઈને બેન હવે તમામ સામાનની વ્યવસ્થા કરી રહ્યા છે। ક્યાં મુકાય, એક એક વસ્તુ ક્યાં મુકાય તેને લઈને પણ આ દિમાગ જે છે તે એસએમસીના કર્મચારીઓ અધિકારીઓ નથી ચલાવી શકતા કે સુરત જેટલી મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે, આટલી મોટી ટેકનોલોજી છે, ખાડીપુરની સમસ્યા કઈ રીતે આપણે રોકી શકીએ, કઈ રીતે એની વ્યવસ્થા કરી શકીએ કે લોકોને ઘરમાં પાણી ન જઈ શકાય। આ વસ્તુ નીત વિચારી શકે અને લોકોને તંત્રના પાપે લોકોને પાણીમાં રહેવા મજબૂર બનવું પડે। જે પાણી છે સણિયા અહેમદ ગામમાં પાણી છે। ઉપરવાસના ખાડીના કિનારે સણિયા અહેમદ ગામ આવેલું છે। ઉપરવાસનું જે પાણી સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી સુરતમાં ખાડી માર્ગે આવતું હોય છે, એના હિસાબે તે વિસ્તારમાં સણિયા અહેમદ ગામમાં નીચાણ વિસ્તારમાં થોડું પાણી ભરાયેલું છે। એ પણ બપોર પછી પાણી ઉતરી જશે। ત્યાં પણ બપોર પછી સફાઈની ટીમને કહી દીધું છે કે ત્યાં પણ સફાઈ થઈ જાય। આ વિસ્તારમાં જે ટ્રાફિકનો પ્રશ્ન છે એટલે કમિશનરશ્રીને પણ સૂચના આપી છે કે ટ્રાફિકનું મોનિટરિંગ કરી અને કોઈ પબ્લિકને અગવડ ન પડે તેવું આયોજન કરવા પણ સૂચના આપી છે। સુરત શહેરમાં ચોથા દિવસે પર વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં ફરીથી પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે। અત્યારે આપણે સુરતના ભવાની સર્કલ પાસે ઊભા છે। વરાછા વિસ્તારમાં આવેલું આ ભવાની સર્કલ છે, ત્યાં આગળ જોઈ શકાય છે કે દૂર દૂર સુધી પાણી ભરાઈ ગયું છે। વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ ભવાની સર્કલ છે ત્યાં આગળ પાણી છે તે દર વર્ષે ભરાઈ જાય છે અને અત્યારે જે વરસાદ વરસ્યો છે, થોડાક જ વરસાદમાં જોઈ શકાય છે કે કઈ રીતના રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે, જાણે કે રસ્તા ઉપર નદી વહેતી હોય એ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। બીજા જ વરસાદની અંદર સુરત શહેરની જે સુરત છે તે બદલાય છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે લોકો છે તે વરસાદના લીધે હેરાન પરેશાન થયા હતા। મહાનગરપાલિકા તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે જે કહેવાય કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે સંપૂર્ણ રીતે કરી દેવામાં આવી છે। કોઈ પણ સુરતીવાસીઓને આ વખતે વરસાદી પાણીના લીધે હેરાન પરેશાન નહીં થવું પડે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ દેખાઈ રહી થઈ ગયા છે અને તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે આ વરસાદી પાણીથી જે આફત આવી રહી છે સુરતમાં તેમને મુક્તિ આપે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર।